નમસ્તે દોસ્તો, સ્વાગત છે તમારું આજના વિડીયોમાં. દોસ્તો, આજે આપણે સગર્ભા માતાની સંભાળ અને શિક્ષણ જે છે એના વિશે આપણે મિશન મુખ્ય સેવિકાના આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ. તો ખૂબ જ પરીક્ષાલક્ષી પણ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે અને ટૂંક સમયમાં જ જે છે એ મુખ્ય સેવિકાની એક્ઝામ લેવાશે. તો એના માટેની આપણે જે આ સિરીઝ શરૂ કરી છે એમાં ખાસ તમે જે છે એ ફોકસ કરજો. હવે આહાર જે છે એ આપણે કેટલા ભાગમાં છે એ વહેંચેલા છે, તો કે મુખ્ય 7 ભાગમાં છે ને એ આપણે આહારની વહેંચણી છે એ કરેલી છે. તો અલગ અલગ 7 પ્રકારના જે છે એ શું છે આહાર જે છે એ આપણે વહેંચ્યા છે. તો એક તો આપણે જે છે એ અનાજ અને કઠોળ, પછી જે છે એ શાકભાજી, પછી ફળ ફળાદી, દૂધ અને દૂધની બનાવટો, માંસ, માછલી અને ઈંડા, ખાંડ અને ગોળ, તેલ, ઘી અને તેલીબિયાં. તો આ પ્રકારના 7 જે છે ને એ શું છે આહાર છે. હવે સગર્ભાવસ્થા દરમિયાન જે આરોગ્ય સંબંધી જાળવણી માટેના જે છે એ અમુક સૂચનો હોય છે કે જે એમાં ખાસ જે છે એ આ પરિસ્થિતિ દરમિયાન ધ્યાનમાં રાખવાનું હોય છે આરોગ્ય સંબંધી. તો એમાં શું ધ્યાન રાખવાનું છે, તો કે પહેલાં કરતાં છે ને એ વધુ માત્રામાં અને વધુ વખત જે છે એ ખોરાક લેવાનો છે. મતલબ કે આ અવસ્થા દરમિયાન છે એ માતાને જે છે એ એમના શરીરમાં જે છે બાળક જે છે પોષણ લેતું હોય છે, એટલા માટે વધુ માત્રામાં જે છે એ ખોરાકની પણ જરૂર પડતી હોય છે અને કટકે કટકે વધુ વખત જે છે એ ખોરાક જો લેવામાં આવે તો એમનું આરોગ્ય છે એ સારું રહેતું હોય છે. એ સિવાય આયોડિનયુક્ત મીઠોનો જે છે એ આ સમય દરમિયાન યુઝ છે એ માતાએ કરવાનો છે. ચોથા મહિનાથી જે છે એ ખાસ ડૉક્ટરની સલાહ લઈને છે એ આખા દિવસ દરમિયાન એક આયર્ન ફોલિક એસિડની ગોળી અને એક કેલ્શિયમની ગોળી છે એ લેવાની હોય છે. હવે આ આયર્ન ફોલિક એસિડ, તો એસિડ જે છે ને એના આ એસિડનો જે શબ્દ આવ્યો છે તો એના સંબંધિત આપણે જે બીજા અમુક પૂછાય એવું છે એ પણ સાથે જોઈ લઈએ. તો એસિડના જે છે એ સ્ત્રોત જે છે એ અમુક કુદરતી સ્ત્રોતો પણ છે. જેમ કે એસિડ જે છે એ અલગ અલગ પ્રકારના હોય છે, જેમ કે લેક્ટિક, ટાર્ટરિક. તો લેક્ટિક જે એસિડ જે છે એ આપણે શેમાંથી પ્રાપ્ત થાય છે, આપણે જે દૂધ ખાઈએ ને એની અંદરથી શું કયો એસિડ પ્રાપ્ત થાય છે, લેક્ટિક એસિડ પ્રાપ્ત થાય છે. દ્રાક્ષ જે છે ફળ છે એ આપણે ખાઈએ તો દ્રાક્ષની અંદરથી જે છે એ આપણને ટાર્ટરિક નામનો એસિડ જે છે એ આપણા શરીરને પ્રાપ્ત થાય છે. ફળોના જે રસ હોય છે તો એની અંદરથી જે છે એ એસિટિક એસિડ આપણને પ્રાપ્ત થાય છે. જે ખાટા ફળો હોય છે જેમ કે મોસંબી, નારંગી વગેરે જે ખાટા ફળો છે એની અંદરથી સાઇટ્રિક એસિડ જે છે એ આપણા શરીરને પ્રાપ્ત થાય છે. જે વૃક્ષો હોય છે એ આપણને ઓક્ઝલિક એસિડ જે છે એ આપે છે. લાલ કીડીનો જો આપણને ડંખ જે છે એ આપણને ઘણીવાર છે એ કીડી છે આપણને ડંખ મારતી હોય છે. મધમાખી પણ જે છે આપણને ડંખ મારતી હોય છે. તો લાલ કીડી અને મધમાખીના ડંખમાંથી છે ને આપણને ફોર્મિક નામનો એસિડ જે છે એ મળે છે. એ સિવાય ઘાસ, પછી પાંદડા જે છે, મૂત્ર છે, એની અંદરથી જે છે એ બેન્ઝોઇક એસિડ જે છે એ મળતો હોય છે. તો આ બધા એસિડના જે છે એ સ્ત્રોતો છે. તો સાથે સાથે અહીંયા આયર્ન ફોલિક એસિડની વાત આવી તો એના હિસાબે આપણે સાથે આ એસિડના સ્ત્રોતો વિશે પણ કહી દીધું, જેથી કરીને આપણે તમને યાદ રહે શેની અંદરથી શું શું આપણને એસિડ છે એ પ્રાપ્ત થાય છે. હવે ચોથા અને 5મા મહિને જે છે એ ખાસ ધનુરની રસી જે છે એ આ સગર્ભાવસ્થા દરમિયાન માતાને છે એ આપવામાં જે છે એ આવે છે, અથવા તો લેવાનું છે આપણે ધ્યાન રાખવાનું છે. ચોથો અને 5મો મહિનો આવે એટલે ધનુરની રસી છે એ આપણે લઈ લેવાની છે. નિયમિત જે છે એ જ્યારે પણ જરૂર પડે ત્યારે આરોગ્ય તપાસ છે એ સાથે સાથે કરાવતી રહેવાની છે. દિવસ દરમિયાન જે છે એ આરામ કેટલો કરવાનો, તો કે ઓછામાં ઓછો 2 કલાકનો આરામ તો જે છે ફરજિયાત કરવાનો છે. તો ખાસ યાદ રાખજો આ પોઈન્ટ પણ જે છે આ બધા ફેક્ટ બેઝ પોઈન્ટ છે કે ભાઈ સગર્ભાવસ્થા દરમિયાન માતાએ છે એ દિવસ દરમિયાન કેટલો આરામ કરવો જોઈએ. તો તમને ખબર હોય છે કે 2 કલાકનો આરામ છે એ ઓછામાં ઓછો કરવાનો છે. આંગણવાડીના નામમાં જે છે એ નામ નોંધણી છે કરાવીને એમાંથી જે પણ જે આપણને પૂરક પોષણનો જે લાભ મળે છે આંગણવાડીમાં એ બધો છે એ લેવાની છે, એ કાળજી રાખવાની છે. તથા પ્રસૂતિ છે ને એ હંમેશા દવાખાને જ જે છે એ થાય એ પ્રકારની કાળજી પણ જે છે એ આ સમય દરમિયાન રાખવાની છે. ઘણીવાર જે છે એ ઓલ્ડ ટ્રેન્ડ પ્રમાણે જે છે ઘણીવાર પેલી સુયાણી હોય એ બધી ભેગી થઈને ઘરે પ્રસૂતિ કરાવતી, તો એ બધું રિસ્કી છે અત્યારના સમય પ્રમાણે. તો પ્રસૂતિ છે એ હંમેશા દવાખાને જ જે છે એ કરાવવાની છે. જ્યારે પણ સમય આવે ત્યારે હંમેશા દવાખાને જ જે છે ડૉક્ટરોની દેખરેખ હેઠળ પ્રસૂતિ થાય એ ધ્યાન રાખવાનું છે. સગર્ભાવસ્થા દરમિયાન જે છે એ મિનિમમ 10 કિલોગ્રામનો વજન છે એ વધારો
છે એ થવો જોઈએ. કેટલો? 10 કિલોગ્રામનો વજનનો વધારો થવો જોઈએ. તો એનાથી ઓછું વજન હોય તો તમારે છે એ ડૉક્ટરની છે એ શું લેવાની છે? કન્સલ્ટન્ટ કરવાનું છે કે ભાઈ વજન આ રીતનું ઓછું છે, તો એ ચેકઅપ કરીને જે છે તમને જરૂરી સપ્લિમેન્ટ છે એ પૂરા પાડશે. હવે જોખમી સગર્ભાવસ્થા જે છે એ કોને કહી શકાય? તો જોખમી સગર્ભાવસ્થા છે એ એની અંદર કઈ કઈ જે છે એ માતાઓ આવશે. તો એમાં જોઈએ તો 18 વર્ષથી નીચે ની ઉંમર હોય તથા 35 વર્ષથી ઉપરની જો ઉંમર હોય તો એક ઉંમર જે છે એ પરિબળ આપણે આની અંદર ધ્યાનમાં લેવાનું છે. તો 18 વર્ષથી નીચે અને 35 વર્ષથી ઉપરની ઉંમર જે હોય તો એ જોખમી સગર્ભાની અંદર આવશે. એ સિવાય જો એની ઊંચાઈ છે એ 145 સેમી કરતાં ઓછી હોય તો પણ એ જે છે એ સ્ત્રી જે છે શેની અંદર આવશે? જોખમી સગર્ભામાં આવશે. વજન જોઈએ આપણે તો 42 કિલોગ્રામ કરતાં જો ઓછું વજન હોય માતાનું તો જે છે એ જોખમી સગર્ભાની અંદર આવશે. એ સિવાય ટ્રીટમેન્ટ દરમિયાન જો જોડિયા બાળકો હોય તો પણ જે છે એ જોખમી સગર્ભાવસ્થામાં આવશે. તીવ્ર પાંડુરોગ વાળી જે સ્ત્રી છે તો તીવ્ર પાંડુરોગ ક્યારે કહી શકાય? તો કે જે હિમોગ્લોબિનની જે એની માત્રા છે એ સૌથી ઓછી હોય, મતલબ કે 8 ગ્રામ કરતાં પણ જો ઓછી હોય તો એ શું કહેવાય? એનામાં જે છે એ હિમોગ્લોબિન ખૂબ ઓછું છે, મતલબ કે તીવ્ર પાંડુરોગ જે છે એ ધરાવે છે. તો આવી તીવ્ર પાંડુરોગવાળી જે સ્ત્રી છે જેનામાં 8 ગ્રામ કરતાં ઓછી HBની માત્રા છે તો એ પણ શેની અંદર આવશે? જોખમી સગર્ભાવસ્થામાં આવશે. ઉપરા ઉપરી જો સુવાવડો થતી હોય તો એ પણ જે છે એવી સ્ત્રીઓ પણ જે છે એ જોખમી સગર્ભા કહી શકાય. આગલું બાળક જો મૃત જન્મેલું હોય અને એની પછી જે આ સગર્ભાવસ્થા જો રહી હોય તો એ પણ જે છે એને જોખમી સગર્ભાની કેટેગરીમાં રાખવામાં આવે છે. પછી જે માતા છે એને અમુક ઇનબિલ્ટ મતલબ કે એક્ઝિસ્ટિંગ અમુક ડિસીઝ હોય જેવી કે ડાયાબિટીસ છે, હૃદય રોગ છે, હાઈ બીપીની તકલીફ હોય તો આ બધી તકલીફ ધરાવતી જે સગર્ભા માતાઓ છે એ પણ શેની અંદર આવશે? જોખમી સગર્ભામાં આવશે. નેક્સ્ટ, હવે સગર્ભાવસ્થા દરમિયાન જે છે એ ગર્ભસ્થ બાળક છે એ આપણને ખબર છે કે પોષણ માટે છે એ કોના ઉપર આધાર રાખે છે? સંપૂર્ણપણે જે છે એ કોના ઉપર નિર્ભર હોય છે? માતાઓ ઉપર છે એ બાળક છે એ નિર્ભર હોય છે. કેમ કે આ સમય દરમિયાન હજી માત્ર ને માત્ર એ એકદમ પ્રારંભિક વિકાસની અવસ્થામાં હોય છે એટલે પોતે કંઈ પણ કરી શકતું નથી. સંપૂર્ણપણે જે એનો આધાર હોય છે કોને ઉપર હોય છે? એની માતાના જે છે એ પોષણ ઉપર હોય છે. તો માતા જો સારું પોષણ લેશે પછી પ્લસ વધારે આહાર લેશે તો જે છે એ બાળકનો સારો વિકાસ થાય છે. તો આ અવસ્થા દરમિયાન છે એ માતાને શું પડે છે? વધારે આહારની છે એ શું પડે છે? જરૂર પડે છે, મતલબ કે જરૂરી હોય છે. તો આ સમય દરમિયાન જે છે એ પોષક તત્વોની જે જરૂરિયાતમાં છે એ માતાને છે એ વધારો કરવો પડતો હોય છે. તો પોષક તત્વોની જરૂરિયાતમાં આ સમય દરમિયાન કેટલો વધારો છે એ કરવો જરૂરી છે. તો અહીંયા આપણે મેં કોષ્ટક જ બનાવી દીધું છે. ખાસ મોસ્ટ IMP છે, ખાસ જે છે યાદ રાખજો. જે છે એની અંદરના જે આંકડા છે એ કેટલો પોષક તત્વો જોઈએ તો આ પરીક્ષામાં પૂછાઈ જાય છે, તો ખાસ યાદ રાખજો. હવે કોઈ પણ સામાન્ય મહિલા છે જે સગર્ભાવસ્થા ધરાવતી નથી તો એના માટે જે છે ને કેલરી એ રોજબરોજની કેટલી જોઈએ? 1900. પ્રોટીન કેટલું જોઈએ? 45 ગ્રામ. અને લોહ તત્વ 32 મિલીગ્રામ છે એ લોહ તત્વની જરૂરિયાત હોય છે. એ સિવાય કેલ્શિયમ જે છે એ 400 થી 500 મિલીગ્રામની એને જરૂર હોય છે. કોના માટે? તો કે સામાન્ય મહિલા માટે. હવે જે મહિલા સગર્ભા અવસ્થા ધરાવે છે, મતલબ કે જે સગર્ભા મહિલા છે, તો આ એવી સગર્ભા મહિલાને જે છે એ કેલરીની કેટલી જરૂર પડતી હોય છે? કેટલી જરૂર પડતી હોય છે? +300, મતલબ કે 1900 + 300 એટલે 2200 કેલરીની જે છે એ આવી મહિલાને જરૂર હોય છે. પ્રોટીનની પણ જે છે 45 + 14 કરીને જે છે એ પ્રોટીનની અમને જરૂર પડતી હોય છે. લોહ તત્વ પણ જે છે એ 40 મિલીગ્રામ જેટલું છે એ આવી સગર્ભા મહિલાને જરૂરી હોય છે. કેલ્શિયમની જરૂરિયાત જે છે એને કેટલી હોય છે? 1000 મિલીગ્રામ છે એ હોય છે, મતલબ કે આના કરતાં ડબલ કેલ્શિયમ છે એ આ અવસ્થા દરમિયાન જરૂરી છે. તો તમે જોતા હશો કે જે સગર્ભા મહિલા હોય છે એને જો કેલ્શિયમ પૂરતા પ્રમાણમાં ન હોય તો ડૉક્ટરો ચેકઅપ કરીને જે છે એ કેલ્શિયમના સપ્લિમેન્ટ્સ મતલબ કે ટીકડીઓ જે છે એ કન્ટિન્યુ લેવાનું છે એ કહેતા હોય છે. તો એ આ માટે. તો આ પોષક તત્વોની જરૂરિયાત છે એ આ અવસ્થા દરમિયાન થોડીક વધે છે. કેલરી છે, પ્રોટીન છે, લોહ તત્વ છે, કેલ્શિયમ છે, આ બધામાં આટલો વધારો છે એ આ અવસ્થા દરમિયાન જોવા મળતો હોય છે. આ વધારાની જરૂરિયાત સંતોષવા માટે માતાએ છે એ પોતાના આહારમાં જે છે ને એ પૂરતા પ્રમાણમાં છે એ દહીં, પછી કઠોળ જે છે, લીલા પાંદડાવાળા શાકભાજી જે છે, પછી ગોળ છે,
આ બધી વસ્તુનો છે એ સમાવેશ કરવો જોઈએ, જેથી કરીને જે આ પોષક તત્વો છે એની ઉણપ છે એ એમના શરીરમાં ન રહે અને એમના લીધે છે એમના બાળકમાં ન રહે. હવે ગર્ભવતી સ્ત્રી માટે જે છે એ આહારની જરૂરી માત્રા છે એ કેટલી હોવી જોઈએ? તો અહીંયા મેં લખ્યું છે, ખાસ જોજો, યાદ રાખજો, એવું લાગે તો સાથે સાથે પોઈન્ટ આઉટ કરતા રહેજો. તો અનાજ જે છે ને એ કેટલું લેવું જરૂરી છે? 270 ગ્રામ રોજ છે એ લેવાનું છે. તો 270 ગ્રામ એટલે મતલબ કે 9 રોટલી છે એ રોજની છે એ અનાજમાં છે એ ગર્ભવતી સ્ત્રીએ છે એમના આહારમાં સામેલ કરવી જોઈએ. એ સિવાય દાળ જે છે એ 60 ગ્રામ રોજ, મતલબ કે 2 વાટકી. લીલા શાકભાજી છે, લીલા પાંદડાવાળા શાકભાજી, તો એ કેટલા? તો કે 150 ગ્રામ રોજ છે એ લેવા જોઈએ, મતલબ કે 1.5 વાટકી. અન્ય શાકભાજી જે છે લીલા પાંદડાવાળા શાકભાજી સિવાયના જે પણ અન્ય શાકભાજી છે એ કેટલા હોવા જોઈએ? 200 ગ્રામ રોજ છે એ આહારમાં સમાવેશ કરવા જોઈએ, મતલબ કે 2 વાટકી. ત્યારબાદ જે છે એ કંદમૂળ, તો કંદમૂળ પણ જે છે એ 200 ગ્રામ રોજ છે એ આહારમાં લેવા જોઈએ, મતલબ કે 2 વાટકી. ફળ જે છે એ કેટલા લેવા જોઈએ? તો કે 200 ગ્રામ રોજ, મતલબ કે 1 પ્લેટ ફળ છે એ અલગ અલગ છે એ રોજ છે એ આહારમાં છે એ સમાવેશ કરવા જોઈએ. દૂધ અને દૂધની જે બનાવટો છે એ કેટલી લેવાની? તો કે દૂધ જે છે એ 300 ગ્રામ લેવાનું છે રોજ, પ્લસ એની જે બનાવટો, મતલબ કે દૂધથી જે વસ્તુ બને છે અને જે ખાવા માટે જે છે એ માતાને જરૂરી છે, તો આવી દૂધથી બનાવેલી વસ્તુ જે છે એ 200 ગ્રામ. તો એમ ટોટલ થઈને જે છે 500 ગ્રામ રોજ છે એ દૂધ અને એની બનાવટોને લગતી છે એ આહાર છે એ લેવાનો છે, મતલબ કે 2.5 ગ્લાસ રોજ. ખાંડ અને ગોળમાં જોઈએ તો 20 ગ્રામ રોજ છે એ ખાંડ અને ગોળ છે એ આહારમાં લેવાનો છે, મતલબ કે 4 ચમચી. પછી તેલ છે, ઘી છે, ચરબી છે એ 30 ગ્રામ રોજ છે એ આહારમાં છે એ મળવી જોઈએ, મતલબ કે 6 ચમચી જે છે એ તેલ, ઘી, ચરબી છે એ રોજ આહારમાં છે એ મળવી જોઈએ. તો આ બધી જે વસ્તુ છે એ ખાસ સગર્ભાવસ્થા, આ આપણે અત્યારે ટોપિક જોયો છે ને, જો સગર્ભા માતાની સંભાળ અને શિક્ષણ, મતલબ કે સગર્ભા અવસ્થા દરમિયાન જે છે એ માતાએ આટલી વસ્તુ છે એ ખાસ જે છે એ ધ્યાન રાખવાની છે. હવે આપણે જે જોવાનું છે એ છે ધાત્રી અવસ્થા અને ધાત્રી માતાની સાર અને સંભાળ. તો ધાત્રી માતા તો તમને ખબર છે ને, સગર્ભા એટલે તો જ્યાં હજી બાળકનો જન્મ નથી થયો અને ગર્ભસ્થ શિશુ છે એ સગર્ભા માતા કહેવાય છે. પરંતુ ધાત્રી માતા એટલે તો કે બાળકનો જન્મ થઈ જાય એ પછીના 6 મહિના સુધીની જે છે એ માતાની અવસ્થા હોય છે એ કેવી હોય છે? ધાત્રી અવસ્થા હોય છે, મતલબ કે 6 મહિના સુધી જે છે એ બાળક છે એ શું કરતું હોય છે? જે છે માતાનો જે છે ધાવણથી જે છે એ પોતે પોષણ લેતું હોય છે. તો 6 મહિના સુધીનું બાળક જે સુધી થાય ત્યાં સુધી માતા છે એ ધાત્રી માતાની કેટેગરીમાં આવે છે. તો આવી ધાત્રી માતાઓ જે છે એમની સાળ સંભાળ અને એમનું જે છે એ અવસ્થા દરમિયાન શું ધ્યાન રાખવું જોઈએ એ આપણે જોવાના છીએ. હવે ધાત્રી અવસ્થાના પ્રથમ 6 માસમાં છે એ બાળકની વૃદ્ધિ છે એ શાના આધારિત હોય છે? તો કે સ્તનપાન આધારિત હોય છે. મેં તમને કીધું ને કે ભાઈ ધાત્રી અવસ્થામાં જે છે બાળકની વૃદ્ધિ છે એ જન્મ થયા પછી 6 માસ સુધી છે એ સ્તનપાન જ બાળક કરતું હોય છે. પાણી પણ જે છે એ એમને દેવાની મનાય છે, મતલબ કે પાણીની પણ એને જરૂર નથી. જે માતાનું જે ધાવણ હોય છે એની અંદરથી જ જે બાળક છે એ બધું છે એ આહાર છે એ મેળવી લેતું હોય છે. તો આ અવસ્થા દરમિયાન પણ જે છે એ માતાને વધારાના આહારની જરૂર પડે છે, કેમ કે બાળકને જે છે એ મોટું થતું હોય છે પ્લસ સ્તનપાન કરતું હોય છે. તો એ અવસ્થા દરમિયાન ધાત્રી માતાને પણ જે છે એ વધારાના આહારની જરૂર પડે છે. તો આ અવસ્થા દરમિયાન ધાત્રી માતાએ છે એ વધારેમાં વધારે જે છે એ શું લેવું જોઈએ? પ્રવાહી છે એ વધારે કન્ઝ્યુમ કરવું જોઈએ, મતલબ કે લેવું જોઈએ. હવે ધાત્રી માતા માટે જે છે એ આહારની જરૂરી માત્રા છે એ કેટલી છે એ આપણે જોઈએ. તો ધાત્રી માતા માટે જે છે એ આહારની જરૂરી માત્રા છે અહીંયા લખેલી છે, એક મિનિટ, હા લખેલી છે અહીંયા. તો અનાજ જે છે એ કેટલું જોઈએ? તો કે 270 પ્લસ 30 ગ્રામ, મતલબ કે 300 ગ્રામ રોજ, મતલબ કે 10 રોટલી છે એ રોજ છે એ આ અવસ્થા દરમિયાન ખાવી જોઈએ. જો સગર્ભાવસ્થામાં કેટલી રોટલી હતી? 9, પરંતુ અહીંયા છે એ હજી વધારે 1 રોટલી છે એ સમાવેશ કરી છે. દાળ છે એ 60 પ્લસ 60 ગ્રામ, મતલબ કે 120 ગ્રામ રોજ છે લેવાની છે, મતલબ કે 4 વાટકી. લીલા પાંદડાવાળા જે શાકભાજી જે છે એ કેટલા લેવાના છે? તો કે 150 ગ્રામ રોજ છે એ લેવાના છે, મતલબ કે 1.5 વાટકી. અન્ય શાકભાજી જે છે એ એની અંદર આપણે છે એ 200 ગ્રામ રોજ છે એ લેવાના છે, મતલબ કે 2 વાટકી. કંદમૂળમાં જે છે એ 200 ગ્રામ રોજ છે એ આપણે 2 વાટકી છે એ લેવાના છે.
ફળની અંદર જે છે એ 200 ગ્રામ રોજ છે એ આપણે ફળ છે એ લેવાના છે, મતલબ કે 1 પ્લેટ. પછી દૂધ અને તેની બનાવટો. તો દૂધ અને તેની બનાવટોમાં જે છે એ 300 + 200 ગ્રામ રોજ જે છે મતલબ કે 500 ગ્રામ, 300 ગ્રામ છે દૂધ અને 200 ગ્રામ છે એની બનાવટો. એવી રીતે 2.5 ગ્લાસ છે એ રોજ છે એ દૂધ અને એની બનાવટો લેવાની છે. ખાંડ અને ગોળમાં જે છે એ 20 ગ્રામ રોજ છે એ ખાંડ અને ગોળ છે એ લેવાનું છે, મતલબ કે 4 ચમચી ફરજિયાત છે ખાંડ અને ગોળ છે એ ધાત્રી માથાએ લેવાનું છે. તેલ, ઘી અને ચરબી. તો એની અંદર કેટલું, તો 30 ગ્રામ રોજ, મતલબ કે 6 ચમચી. તો દોસ્તો આ જે વાત થઈ એ શું છે, ધાત્રી માતા માટેની. તો ધાત્રી માતામાં બસ આટલું જ છે. તો વિડીયો તમને જો કેવો લાગ્યો, વિડીયો જો તમને ગમ્યો હોય અને જો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કર્યું તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરીને તમારા બીજી બહેનો જે પણ મિશન મુખ્ય સેવિકાની જે તૈયાર કરે છે તો એના સુધી જે છે આ વિડીયો પહોંચાડવા ખાસ વિનંતી છે. ખૂબ ખૂબ આભાર.